પોન્ઝી સ્કીમની દુકાનો પર તવાઈ બાદ હવે નવા ખુલાસા થઈ રહ્યા છે। મોડાસાની કેકે એન્ટરપ્રાઇઝ પર સીઆઈડીની રેડ બાદ વળાંક। પોન્ઝી સ્કીમના નામે સીઆઈડીની રેડ, સીઈઓ સામે આવ્યા। હવે મારે પોન્ઝી સ્કીમ સાથે કોઈ લેવા દેવા નથી તેવું તેમણે જણાવ્યું હતું। મારું કામ નાણાં ધીરનારનું છે, મારી પાસે લાયસન્સ પણ છે અને હજુ તો ઓફિસનું ઓપનિંગ પણ કર્યું નથી અને રેડ પાડવામાં આવી છે। મારી ખોટી રીતે સંડોવણી બતાવવામાં આવી છે। હું પુરાવા સાથે સીઆઈડી ક્રાઇમને મળીશ તેવું કેતન પટેલે જણાવ્યું। દ્વારા કરોડોનું કૌભાંડ જે બહાર પડ્યું છે ત્યાર પછી ગઈકાલે સીઆઈડી ક્રાઇમ ગાંધીનગર દ્વારા બીજેડ જેવી ત્રણ જે પોન્જી સ્કીમ ચલાવતી કંપનીઓ કેકે એન્ટરપ્રાઇઝ, આરકે એન્ટરપ્રાઇઝ અને હર્ષિદ એન્ટરપ્રાઇઝ આ ત્રણ સામે ફરિયાદ નોંધાવી છે। ત્યારે કેકે એન્ટરપ્રાઇઝ કે જે ગઈકાલે બંધ જોવા મળી હતી પરંતુ આજે એની ઓફિસ ખુલી છે। ઓફિસની અંદર જે વહીવટ કરતા કેતનભાઈ પટેલ એ પણ આજે હાજર મળી આવ્યા છે। ત્યારે સંદેશ ન્યૂઝ કેતનભાઈ સાથે વાત કરીએ। કેતનભાઈ, આપને પૂછવા માંગીશ કે સીઆઈડી ક્રાઇમે આપના સામે જે ફરિયાદ નોંધી છે, કયા આધારે ફરિયાદ નોંધી, શું કહેશો તમે? હા સર, મારી નામ જો કોઈ ફરિયાદ નથી થઈ, આ મારા બોર્ડના આધારે ફરિયાદ થઈ છે। જેને અરજી કરીએ મારા બોર્ડના કે એન્ટરપ્રાઇઝના બોર્ડના આધારે ફરિયાદ થઈ છે। બાકી આપણે આ પોન્જી સ્કીમનો ભાગ નથી। મારું લાયસન્સ, આ બોર્ડ મારું 3 મહિના પહેલાં લાગ્યું છે કે એન્ટરપ્રાઇઝના નામનું। એ મને નાણાં ધીરધારનું મેં લાયસન્સ લીધું છે અહીં રજિસ્ટ્રાર ઓફિસમાંથી। એ રજિસ્ટ્રારના લાયસન્સ ઉપરથી હજી મેં આ ઓફિસનું ઓપનિંગ કરેલ નથી। હજુ સત્તાવાર કોઈ લેવડ દેવડ આ તે કશું ચાલુ કર્યું નથી। હજુ ઓફિસનું ઓપનિંગ મારું 25/2/2025ના રોજ જે હું કહું છું એ પ્રમાણે મુહૂર્ત કઢાવ્યું છે મેં। એ મુહૂર્તથી મારું ઓપનિંગ થશે, એ દિવસથી મારો આ ધંધો રોજગાર ચાલુ કરશે। જે મારું નામ જોયું, મારી ઓફિસનું નામ, એના ઉપરથી મેં મારા પુરાવા, આધાર પુરાવા બધું રજૂ કરી દીધું છે। નિવેદન ત્યાં લખાવ્યું છે ટાઉન પોલીસ સ્ટેશનમાં। ચોક્કસથી તો સીઆઈડીની રજૂઆત કરવા માટે આપ ક્યારે જાઓ? સીઆઈડીની રજૂઆત કરવા માટે બસ હાલ હું નીકળું જ છું। આ બધા મારા પુરાવા બધા એકત્ર કરી અને ત્યાં સીઆઈડી ક્રાઇમ ઓફિસમાં હું જઈ રહ્યો છું અત્યારે હાલ જ। સીઆઈડી દ્વારા જે કોઈ લોકો સામે ફરિયાદો કરવામાં આવી છે એમાંના પ્રથમ એક એવા કે જે આરોપી દર્શાવવામાં આવ્યા છે એ મીડિયા સામે, સંદેશ ન્યૂઝ સામે આવી અને જે કંઈ તે પોતાની પારદર્શકતા છે એ એમને રજૂ કરેલી છે। શૈલેષ પંડ્યા, સંદેશ ન્યૂઝ, અરવલ્લી।